ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. આપણે કાલે રાતે મોડી રાતે અમદાવાદથી ને જુનાગઢ 3:30 વાગે પહોંચ્યા હતા. તો અત્યારે આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ રેડી થઈ ગયા છીએ. મંદિરે પણ જઈ આવ્યા છીએ. પિન્ટુને નાસ્તો પણ અપાઈ ગયો છે અને હવે હું જાઉં છું રસોડામાં. તો ચાલો રસોડામાં શું શું બનાવું છું એ જોઈએ. તો અહીંયા આપણું દાળ ભાતનું કુકર થઈ ગયું છે. એ ઠરે ત્યાં સુધીમાં આપણે શાક બનાવી લઈએ. તો આજે આપણે બટેટાના ચિપ્સવાળું અને ભીંડાની ચિપ્સવાળું ભીંડા બટેટાનું શાક બનાવવાનું છે. અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. હવે આપણે કઢાઈમાં તેલ મૂકી અને શાક વઘારી લઈએ. તો જો આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે રાઈ અને જીરુંનો વઘાર કરી લઈશું. રાઈ અને જીરું સરસ તતડી જાય પછી આપણે એની અંદર હિંગ નાખી દઈશું. હવે આપણે હિંગ નાખી દઈએ અને આપણે બટેટાની ચિપ્સ કરીને રાખી છે એ પહેલાં નાખવાની છે. ચિપ્સને તેલમાં સાતળવા દેવાની છે. પછી બટેટાની અંદર થોડીક કચાશ દૂર થઈ જાય પછી આપણે ભીંડા એડ કરીશું. તો આપણે બટેટાને થોડાક તેલમાં ચડવા દઈએ. એની કચાશ થોડીક દૂર થઈ જાય પછી આપણે ભીંડા એડ કરી દઈશું. અને આ શાકમાં થોડુંક ઓઇલ વધારે હોય છે કારણ કે આ શાક આપણે ઓનલી તેલમાં જ વઘારવાનું હોય એટલે થોડુંક તેલ જોઈએ. તો જો આપણે બટેટા આમ ચિપ્સ તળતા હોય એવી રીતના થોડાક ચડવા આવ્યા છે. તો હવે આની અંદર આપણે ભીંડા એડ કરી દઈશું. હવે આપણે ભીંડા એડ કરી દઈએ. હવે આપણે ભીંડાને પણ સરસ હલાવી લઈશું અને પછી આને આપણે ઢાંકી અને ચડવા દેવાનું છે. મસાલા બધાય ચડી જાય પછી કરવાના છે. તો આની ગેસની ફ્લેમ લો કરી દઈશું અને એક ડીશ ઢાંકી દઈશું અને એની ઉપર આપણે પાણી રાખી દઈશું કે જેથી કરીને ભીંડા સરસ ચડી જાય. કારણ કે આપણે ભીંડાના શાકમાં અંદર પાણી ન નાખી શકીએ. તો ચાલો હવે ભીંડા અને બટેટા બંને ચડી જાય પછી આની અંદર આપણે મસાલા કરીશું. પિન્ટુના દાળ ભાત પણ કાઢી લીધા છે તો એને પણ વઘારી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે એનો વઘાર તો એકદમ સિમ્પલ હોય છે. થોડુંક એવું જીરું, થોડીક એવી રાઈ અને થોડીક એવી હિંગ મૂકી અને આ દાળ ભાત બે જોડે જ આપણે આમાં વઘારી દઈશું. જો એના દાળ ભાત વઘારીને રેડી છે. મસાલા તો આની અંદર આપણે હળદર, ધાણા જીરું, મીઠું, ગોળ પાવડર અને થોડુંક એવું લીંબુ એ બધું પહેલાં જ એડ કરી દીધું હતું અને પછી ઘીનો વઘાર કરી દીધો છે. એને ટમેટું ને એવું કંઈ પસંદ નથી. તો હવે આ ઠરે એટલે આને આપણે અધકચરું ક્રશ કરી અને પછી હવે ચમચીથી ખાય છે તો એને ઠરે એટલે જમાડી દઈશું અને પછી હું પણ જમી લઈશ. તો હવે આપણે બટેટા અને ભીંડાને ચેક કરી લઈએ. ચડી ગયા હોય તો હવે આની અંદર આપણે મસાલા કરી દઈશું. જુઓ કલર પરથી તો ચેન્જ લાગે જ છે કે ભીંડા ચડી ગયા હશે. હવે આપણે ચમચાથી કટ કરીને જોઈ લઈએ. જુઓ સરસ આપણા ભીંડા અને બટેટા બંને ચડી ગયા છે. પતલી સાઈઝ કરે એટલે ફટાફટ ચડી જાય. તો હવે આની અંદર આપણે બધા મસાલા કરી દઈશું. તો આપણે પહેલાં હળદી પાવડર નાખી દઈશું. ધાણા જીરું આમાં થોડુંક એવું પ્રમાણ વધારે રાખવાનું. આપણે ધાણા જીરું એડ કરી દઈશું. જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું. હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી દઈએ. પછી આને અડધી મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાનું છે એટલે મસાલા બધા સરસ આની અંદર ચડી જાય અને પછી આપણું શાક રેડી છે. તો ચાલો આને આપણે ઢાંકી અને 1 મિનિટ માટે રાખી દઈએ. તો હવે આપણી થાળી રેડી છે. શાક, રોટલી, ખાખરી અને પાણી. તો ચાલો હવે આપણે જલારામ બાપાને થાળ ધરી દઈએ અને પછી હું પણ જમી લઈશ. તો બોલો જલારામ બાપાની જય. તો ચાલો હવે હું જમી લઉં. ફ્રેન્ડ્સ, પિન્ટુએ જમી લીધું છે, દવા પી લીધી છે અને મેં પણ જમી લીધું છે. તો ચાલો હવે રેડી થઈ અને જઉં છું શોપ પર. તો ચાલો મળીએ શોપ પર જઈને. હું નીકળી ગઈ છું ઘરેથી ને શોપ પર જવા માટે આશા ચોક પહોંચ્યા છીએ. તો ચાલો હવે જઈએ શોપ પર. ફ્રેન્ડ્સ, હવે હું પહોંચી ગઈ છું શોપ પર અને આજે તમને હું શોપ પર સ્લિંગ પર્સનું કલેક્શન બતાવીશ. તો ચાલો
સ્લિંગ પર્સનું કલેક્શન જોઈએ. આ છે સ્લિંગ પર્સનું અમારી શોપનું કલેક્શન. તો હવે હું આવી ગઈ છું ઘરે અને અત્યારે પિન્ટુને નાસ્તામાં હવે ડૉક્ટરે બધું હેલ્ધી ખાવાની છૂટ આપી છે. સેવ મમરા ને રોટલી ને રવાનું ને એવું બધું ચણાના લોટની વસ્તુ. તો અત્યારે એને ઢોકળી અને એની સાથે આપણે મમરા વઘારી અને એનો ભૂકો કરી અને આપવાનો છે. તો અત્યારે નાસ્તામાં ખાશે ઢોકળી અને મમરા. તો હવે એને નાસ્તો કરાવી દઉં અને પછી જમવાની તૈયારી કરું. તો ચાલો હવે એને નાસ્તો કરાવી દઉં અને પછી જમવામાં આજે એને ખાવા છે રવાના ઢોસા, જે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીએ એ, અને એની સાથે નાળિયેરની ચટણી. તો એ બનાવવાની છે, તો એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. આપણે ઢોસા બનાવવા માટે આ રવો લઈ લીધો છે, ઝીણો રવો લીધો છે. પિન્ટુ માટેના જ 2-3 ઢોસા બનાવવાના છે, તો મેં અડધી વાટકી જ રવો લીધો છે. એમાં આપણે મોડું દહીં એડ કરી દઈશું. 2 ટીસ્પૂન જેટલું દહીં એડ કરી અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું. અને હવે આમાં જરૂર પૂરતું પાણી નાખશું આપણે. તો જો આપણું ઢોસાનું બેટર આવી રીતની કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે, નહીં જાડું પતલું કે નહીં બહુ જાડું. હવે આને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું, એટલે એકદમ સ્મૂથ બેટર રેડી થઈ જશે. મમ્મીએ બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને પરોઠા. તો મમ્મી હવે શાકમાં સેવ નાખે છે અને પછી જમવાનું છે. તો આપણે બેટર ક્રશ કરી લીધું છે. નોર્મલ ઢોસા બનાવીએ એવું જ બેટર રેડી થઈ ગયું છે. આટલી જ કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આ બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. વ્હાઈટ ચટણી બનાવવા માટે અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે, દાળિયાની દાળ લીધી છે, દહીં લીધું છે અને થોડી કોથમીર લીધી છે. તો હવે આપણે બધું ક્રશ કરી લઈશું. તો બાઉલમાં એડ કરી દઈએ આપણે ગ્રાઇન્ડિંગના આ ટોપરાનું છીણ, દાળિયાની દાળ, કોથમીર એડ કરી દઈશું. ધોઈને સૂકવીને રાખી હતી અને આપણે થોડુંક એવું દહીં એડ કરી દઈશું અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું. જનરલી આની અંદર આંબલી ને એવું બધું નાખવાનું હોય છે, મરચું ને, પણ પિન્ટુ માટે બનાવવાનું છે એટલે આપણે એકદમ સિમ્પલ જ રાખશું. તો હવે આ બધું આપણે પીસી લઈએ. તો જો આપણી ચટણી ક્રશ થઈને રેડી છે. હવે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. તો જો આપણી ચટણી રેડી છે. હવે આપણે ઢોસા ઉતારી લઈએ અને પછી પિન્ટુને જમાડી દઈએ. ઢોસા બનાવવા માટે પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે. પેન ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે ઢોસા ઉતારી લઈએ. પિન્ટુને ખાવાના છે એટલે આપણે નાના નાના ઢોસા બનાવશું. એટલે એક ઉતરતા જાય ને ખાતો થાય. હવે આને આપણે થોડીક વાર માટે થવા દઈશું. પછી આની અંદર આપણે થોડું ઘી એડ કરીશું. તો જો એની મેળે સાઈડ્સમાંથી ને આવી રીતે છૂટું પડી જાય એટલે ઢોસાને આપણે સાઈડ. તો જો આપણે બીજી સાઈડ ચડાવી લઈશું ઢોસાને. તો હવે આપણો ઢોસો 2 સાઈડથી સરસ ચડી ગયો છે. તો હવે એને આજે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આપણો પહેલો ઢોસો બનીને રેડી છે. આવી રીતે આપણે બધા ઢોસા બનાવી લઈશું. તો જો આ ઉપરની જે આ વ્હાઈટ સરફેસ છે એ સાવ કોરી થઈ જાય ને પછી આપણે ઘી એડ કરવાનું છે અને પછી આપણે સાઈડ ચેન્જ કરી નાખવાની છે ઢોસાની. ચાલો હવે આપણે બીજી સાઈડ પણ ઢોસાને પકાવી લઈએ. ચાલો હવે આપણા ઢોસા અને ચટણી રેડી છે. આજે તો પિન્ટુને કેટલા ટાઈમ પછી મસ્ત ફૂડ જમવા મળશે. તો ચાલો હવે એને જમાડી દઈએ. તો ચાલો આપણે હવે
હવે જમીને ફ્રી થઈ ગયા છીએ, રૂમમાં આવી ગયા છીએ અને નાઇટ ડ્રેસ પણ પહેરી લીધો છે. તો હવે આપણે આજે તમારા માટે મારા માટે પણ અને તમારા બધા માટે પણ એક ગુડ ન્યૂઝ છે. આજે આપણા યુટ્યુબમાંથીને પિન જનરેટ થઈને આવી ગયો છે. તો જુઓ, આપણને યુટ્યુબમાંથીને મોનેટાઈઝ ચેનલ થયા પછી પિન આવે એ જનરેટ થઈ અને પોસ્ટમાં આવી ગયો છે. તો હવે આપણે પિન આની અંદર એડ કરી દઈશું. તો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. અને હવે આપણે કાલે એક નવા બ્લોગ સાથે મળીશું. તો ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.